નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હીરલ પંડ્યા. પવિત્ર અધિક માસની આજે પૂર્ણાહુતિ થઈ રહી છે અને યોગાનું યોગ આજે સોમવતી અમાસનો અત્યંત દુર્લભ સંયોગ રચાયો છે. આ મહાપર્વ નિમિત્તે પવિત્ર યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે વહેલી સવારથી જ ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું. શામળાજીના મેળે રમઝણિયું વાગીના નાદ સાથે આજે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું સુપ્રસિદ્ધ શામળાજી મંદિર શ્રદ્ધાળુઓના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. એક મહિનાથી ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસના અંતિમ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા ગદાધર શામળિયાના દર્શનનું અનેરું મહત્વ છે. તેમાં પણ સોમવાર અને અમાસનો અદ્ભુત યોગ હોવાના કારણે ગુજરાત અને રાજસ્થાન સહિત સરહદી વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પ્રશાસન દ્વારા દર્શનની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આજના પવિત્ર દિવસે ભગવાન કાળિયા ઠાકરને હીરા માણેક અને આભૂષણોથી સજ્જ કરી અલૌકિક વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેમના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. બીજી તરફ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પરિવારના દીર્ઘાયુ અને સુખ શાંતિ માટે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરી સૂતરનો દોરો લપેટીને પૂજન કર્યું હતું. અધિક માસના છેલ્લા દિવસે અને સોમવતી અમાસના પવિત્ર માહોલમાં ભક્તિનો એવો જુવાળ જોવા મળ્યો કે દર્શન કરવા આવેલી મહિલા શ્રદ્ધાળુઓ ભક્તિના રંગમાં તરબોળ થઈને ભગવાનના દ્વારે જ ભજન કીર્તન સાથે નાચી ઉઠી હતી. મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવનાર મહિલાઓએ પણ કાળિયા ઠાકરના ધામે આવીને અદ્ભુત શાંતિ હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. હું પદ્માબેન ભટ્ટ, અમે ગાંધીનગર સેક્ટર 5માંથી ખોડિયાર મંડળ લઈને અમે આવ્યા છીએ. અમે આખા પુરુષોત્તમ માસ દરમિયાન ખોડિયાર મંદિર સેક્ટર 5માં ભજન કીર્તન કર્યા અને અમે ગઈ પહેલી 11સના દિવસે અમે ડાકોર ધામ શામળાજી રણછોડરાયને મળવા ગયેલા. પછી એમ થયું કે ચલો હવે ફરી આપણે શામળિયા શેઠને મળવા જઈએ. તો આજે દિવસ સારો હતો, સોમવતી અમાસ, અને શામળિયા શેઠને મળવા આવ્યા અને અહીંથી અમે આજે સોમવતી અમાસ છે તો સ્થાનનું મહત્વ છે તો અમે અહીંયાથી સીધા સપ્તેશ્વર મહાદેવ જવાના છીએ અને ત્યાં નદીમાં સ્નાન કરવાના છીએ. અમે બધા હિંમતનગરથી આવીએ છીએ શક્તિ મહિલા મંડળ, અને અમે નદીમાં સ્નાન કરી શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છીએ. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, પીપળાના 108 વ્રત છે તો ઓટા મારીશું અને પિતૃઓની મોક્ષ માટે અમે પ્રાર્થના કરીશું. પવિત્ર અધિક માસ એ 3 વર્ષે આવે છે એટલે અમે પવિત્ર અધિક માસે અમે શામળિયાલાલના દર્શન કરવા આવ્યા છે અને પિતૃઓના મોક્ષ માટે આપણે દીવો કરીને 108 મળે અમે પવિત્ર અમે અધિક ફળ મળે, પિતૃઓના આત્માને શાંતિ મળે, સદગતિ મળે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. શામળિયાલાલ કી જય. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.